ભગવાન રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે આજે સવારથી જ રામ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરતમાં વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। હિન્દુ ધર્મના મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની જન્મ જયંતિ નિમિત્તે આજે શહેરના મંદિરોમાં શ્રદ્ધાળુ ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ત્યારે સવારે મંદિરોના દર્શન કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા સાંજે સુરતમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ શોભાયાત્રા સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી, જે ભાતીજી મંદિર નીકળી રાજમાર્ગ થઈ તાપી નદીના નાવડી ઓવરે પહોંચી હતી અને ત્યાં પૂજા અર્ચના સાથે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ દ્વારા રામનવમીનો જન્મોત્સવ સમગ્ર ભારતની અંદર ઉજવી રહ્યા છીએ। ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે। હિન્દુ રાષ્ટ્રની અંદર એ રામ ઈષ્ટદેવ છે હિન્દુઓનો, અને રામ જ્યારે ઈષ્ટદેવ હિન્દુઓનો જ્યારે ઈષ્ટદેવ તરીકે હિન્દુઓ એમને જ્યારે પૂજનીય પૂજા કરતા હોય ત્યારે સ્વાભાવિક છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતની અંદર રામનવમીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આની પાછળનો વિશ્વ હિન્દુ પરિષદનો એ એક સામાજિક ખ્યાલ એ પણ છે કે આજે બદલાતા યુગની અંદર નવું જે જનરેશન આવી રહ્યું છે એ જનરેશન ધીરે ધીરે હિન્દુના તહેવારો ભૂલતા જાય છે, અને હિન્દુના તહેવારો જ્યારે એ ભૂલતા જાય ત્યારે હિન્દુનું સંસ્કૃતિનું પણ ધીરે એમાંથી એમના જે સંસ્કારો એમના જે ગુણો હોવા જોઈએ એ પણ એમાંથી એ લોકોને મળતા નથી। તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ એક એવો નમ્ર પ્રયાસ છે કે આવતી પેઢીને અને આવતા સમાજને હિન્દુ રાષ્ટ્રની અને હિન્દુ વિચારધારાને અને જે રામ ઈષ્ટદેવ તરીકે જે પૂજનીય છે હિન્દુ સમાજની અંદર એમની લાગણી અથવા એમની સાથેની જે ભાવનાત્મક સંબંધો છે હિન્દુ સમાજના એ જળવાઈ રહે એની માટેનો આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રામ જન્મના દિવસે સમગ્ર ભારતની અંદર સમગ્ર રૂરલ એરિયામાં અને સમગ્ર શહેરી વિસ્તારોમાં પણ આજે વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ દ્વારા આ યાત્રાઓ કાઢીને લોક જાગૃતિનું કામ કરી રહ્યા છે। આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરનો આ કાર્યક્રમ છે। ઓછામાં ઓછા 5 થી 10,000 લોકો આ કાર્યક્રમ આજે જોડાશે। સુરત રેલવે સ્ટેશનથી નીકળેલી વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।